નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ. દર્શક મિત્રો, આજના સમયમાં જે રીતની માણસની લાઈફસ્ટાઈલ છે તેના કારણે મનુષ્ય અનેક ટેન્શનમાં ફરતો જોવા મળે છે. જાણે કે માણસ હંમેશા માથે ભાર રાખીને ફરતો હોય તેવું લાગે. ત્યારે આ રીતે ટેન્શનમાંથી મુક્તિ મેળવવી કઈ રીતે? શું ભગવાનને યાદ કરવાથી ભગવાન દર્શન આપે ખરા? આ તમામ વાતો આજે જાણીશું ધર્મના મર્મમાં, ધર્મલોકમાં. આ અંગે જ વધુ માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિર મણિનગરથી સાધુ પ્રેમવત્સલદાસજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. સ્વામીજી, અત્યારનો માણસ એ ખૂબ ટેન્શનમાં ફરે છે. તો આ ટેન્શનમાંથી મુક્ત થવું હોય તો માણસે શું કરવું જોઈએ? તમે સરસ પ્રશ્ન કર્યો કે ટેન્શનમાંથી મુક્ત થવા માટે માણસે શું કરવું જોઈએ. તો આજના આધુનિક યુગમાં સવારથી સાંજ સુધી માણસ દોડે છે. પૈસા, સંપત્તિ, ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત કરવાને માટે, પરંતુ તેની ઈચ્છાઓની પૂર્તિ થતી નથી અને ઈચ્છાઓ પૂર્ણ થતી નથી માટે માણસ દુઃખી રહે છે. તેથી માણસ સવારથી રાત્રિ સુધી ડિપ્રેશનનો શિકાર બનતો રહે છે. ટેન્શનમાં જીવતો હોય છે. ટેન્શનમાંથી મુક્તિ મેળવવાને માટે માણસે ભગવત સ્મરણ કરવું જોઈએ. ભગવાનના લીલા ચરિત્રોનું ગાન કરવું જોઈએ. ભગવાનની નિત્ય ચેષ્ટાનું ગાન કરવું જોઈએ. આપણે વ્યવહાર કરતી વખતે ભાર ન રાખવો જોઈએ. આપણા વ્યવહારનો ભાર ભગવાનને સોંપી દેવો જોઈએ. આપણી ક્રિયાના કરતા ભગવાનને બનાવવા જોઈએ. મહેનત કરીને પછી સોંપી દેવું જોઈએ. અર્જુનની જેમ જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે અર્જુને પોતાના સારથી શ્રી કૃષ્ણ ભગવાનને બનાવ્યા હતા. કહ્યું છે ને, અબ સોંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब हार तुम्हारे हाथों में और जीत तुम्हारे हाथों में. અર્જુને ભગવાનને કહ્યું હતું કે મારી જીત પણ પ્રભુ તમારા હાથમાં છે અને હાર પણ તમારા હાથમાં છે. જેમ કરવું હોય તેમ કરજો. એમ આપણે પણ આપણા જીવન રથના સારથી ભગવાનને બનાવવાની જરૂર છે. એટલે કે ક્રિયા બધી જ કરવાની છે, પણ તેનો ભાર રાખવાનો નથી. જે ક્રિયા કરીએ છીએ તે ભગવાનને આગળ રાખીને કરવાની છે. અને કાર્ય કર્યા પછી કોઈ પ્રકારનું ટેન્શન નહીં રાખવાનું. મહેનત કરવાની, પણ પછી ફળ ભગવાન જે આપે તે સ્વીકારી લેવાનું. આવી સમજણ જો કેળવાય તો જીવનમાં સુખી થવાય અને ટેન્શન ના રહે. તેથી જીવનમાં ભગવાનને સાથે રાખવાની જરૂર છે. જી સ્વામીજી, આપ ખૂબ સરસ વાત કરી રહ્યા છો. ટેન્શનમાંથી માણસે મુક્ત કઈ રીતે થવું જોઈએ અને આધ્યાત્મિક માર્ગ કઈ રીતે તેમાં મદદરૂપ થઈ શકે છે. સ્વામી, અહીં મારે બીજો પ્રશ્ન એ લેવો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય કઈ ભગવાનની લીલા ભક્તો સંભાળતા હોય છે? તમારો સરસ પ્રશ્ન છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નિત્ય કઈ લીલા ભક્તિના પદો ગાવામાં આવતા હોય છે. તો શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક લીલાઓ બાળપણમાં કરી છે. ત્યારબાદ તેમણે વન વિચરણ કર્યું. તેમના ગુરુ રામાનંદ સ્વામીને તેઓ મળ્યા. તેમણે દીક્ષા ગ્રહણ કરી, અનેક સંતો બનાવ્યા, મંદિરો બનાવ્યા અને શાસ્ત્રોની રચના પણ કરી અને કરાવી. 28 ગુજરાતમાં સંતો સાથે તેમણે વિચરણ કર્યું. ગઢપુરને ઘર કરીને રહ્યા છે એવી અનેક લીલાઓ છે. પરંતુ આજે વાત કરવી છે આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરો અને ઘરો ઘર ગવાતા પદોની. સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી રચિત વંદુ સહેજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ. આ પદો નિત્ય સંતો ભક્તો આજે પણ ગાય છે. સર્વ દુઃખોને ટાળનારા ભગવાન છે. ભગવાનને જે યાદ કરે છે તેને ક્યારેય
ફરિયાદ કરવાનો વારો આવતો નથી. ભગવાનની મૂર્તિને યાદ કરવામાં આવે, તેનું ચિંતન કરવામાં આવે તો દિવ્ય શાંતિની અનુભૂતિ થાય છે. અને એટલા માટે જ આજથી 200 વર્ષ પહેલા, એટલે કે સંવત 1880 મહાવદ 14ના રોજ ગઢપુરમાં શ્રી પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ જે રીતે દિનચર્યા કરતા હતા એ પદોની રચના કરી છે. આવા જે પદો રચ્યા તે કેવી રીતે રચાયા, કયા કારણોસર રચાયા અને તે પદો ગાવાનું શું મહત્વ છે તે આપણે સમજવાની જરૂર છે. જો સમજીશું તો આપણને તે ગાવાનો મહિમા સમજાશે અને આપણે પણ તે ગાઈશું અને જો ગાઈશું તો ભગવાનના દિવ્ય સુખને પામી શકીશું. સંવત 1880ના મહામાસના કૃષ્ણ પક્ષની 13ના દિવસે ગઢપુરમાં શ્રીજી મહારાજ પ્રાતઃ કાળે સ્નાનાદિ નિત્ય કર્મ કરીને દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડા પાસે સભા કરીને વિરાજમાન થયા હતા. આ પ્રસંગે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી પ્રેમાનંદ સ્વામી, શ્રી યોગાનંદ સ્વામી ઇત્યાદિ સંતો તથા દાદા ખાચર, સુરા ખાચર, પર્વતભાઈ વગેરે હરિભક્તો સભામાં બેઠા હતા. આ સમયે સંખલપુરનો વિજયશંકર નામના એક બ્રાહ્મણ દેવી ભક્ત હતા. તે ત્યાં આવ્યા અને વાત કરી કે હું માતાજીનો એક ગરબો ગાઈને આપણે સંભળાવું. શ્રીજી મહારાજે તેનો ભાવ જોઈને કહ્યું, ભલે ત્યારે સંભળાવો. તેમણે તરત જ લહેકા સાથે ગાવા માંડ્યું કે માતો પાવાની પટરાણી, ભવાની માં કાળકારે લોલ. એમને ગાવાની હલકથી અને ગરબાના ઢાળથી શ્રીજી મહારાજ પ્રસન્ન થયા અને તેને શિરપાવ અપાવ્યો. પછી શ્રીજી મહારાજે સૂચક નજરે સભામાં બેઠેલા પ્રેમાનંદ સ્વામી તરફ જોતા કહ્યું, પ્રેમાનંદ સ્વામી, કેવો લાગ્યો ગરબો? ઢાળ બહુ સરસ છે. દેવીનો મહિમા અને એમના સ્વરૂપનું વર્ણન પણ છે. આવું કંઈક રચવું જોઈએ. પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજના કહેવાનું તાત્પર્યને સમજી ગયા અને 13ની રાત્રિએ સ્વામીએ શ્રી હરિની પ્રત્યક્ષ પ્રેરણા ઝીલી લઈને એમની મૂર્તિમાં તલ્લીન બનીને વંદુ સહેજાનંદ રસ રૂપ એ ધ્યાનની ગરબીની રચના કરી છે. બીજા દિવસે એટલે કે સંવત 1880ના મહાવદી 14ના દિવસે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઓગમણે બાર ઓરડાની ઓસરીએ સંતો હરિભક્તોની મધ્યે વિરાજમાન થયા હતા. ત્યાં એ સભામાં શ્રી પ્રેમાનંદ સ્વામી પધાર્યા અને શ્રીજી મહારાજને કહ્યું કે કીર્તન તૈયાર કર્યા છે, તમે રજા આપો ને તો ગાઈને સંભળાવું. શ્રીજી મહારાજે ઈશારો કર્યો એટલે તરત શ્રી પ્રેમાનંદ સ્વામી ઉભા થયા છે અને હાથમાં સારંગી લઈને ગરબી ઉપાડી. વંદુ સહેજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. સૌ પ્રથમ શ્રી હરિની વંદના કરી પ્રેમાનંદ સ્વામી ધીરે ધીરે શ્રીજી મહારાજના અંગોની શોભાનું બહુ બારીકાઈથી વર્ણન કરતા ગયા. શ્રીજી મહારાજના નખશિક સ્વરૂપનું ધ્યાન સહેજે થાય એ રીતે સ્વામી મહાત્મ્ય જ્ઞાને સહિત ભાવપૂર્વક એક પછી એક 8 પદ જે રચ્યા હતા તે તેમણે ગાયા. ત્યારે શ્રીજી મહારાજ રાજી થઈને બોલ્યા કે બહુ સારા કીર્તન ગયા. આ કીર્તનને સાંભળીને તો મારા મનમાં વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનને મૂર્તિનું ચિંતન છે, માટે સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાયુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જે જીવતો હોય તો પણ એ પરમ પદને જ પામ્યો છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે એ તો કૃતાર્થ થયો છે અને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. જેને કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તો કાળ કર્મને માયાના પાસ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. આપણે વિચાર તો કરીએ,
આ કીર્તનનો કેટલો બધો મહિમા છે. આ કીર્તનનું ગાન કરવાથી શ્રીજી મહારાજ કેટલા રાજી થાય છે અને કેવા દિવ્ય આશીર્વાદ આપ્યા છે તે આપણે સમજી શકીએ છીએ. તેથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષથી આ શ્રી પ્રેમાનંદ સ્વામી રચિત પદો સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ અને વિદેશના દરેક મંદિરોમાં અને સત્સંગીના ઘરે પણ ગવાય છે. તો આપણે પણ દિવ્ય શાંતિની અનુભૂતિ કરવા માટે આ પદો નિત્ય ગાઈએ અને ભગવાનના દિવ્ય સુખને પામીએ. સ્વામી, તમે ભગવાનની વાત કરી રહ્યા છો, ભગવાને જે લીલા કરી તે અંગે પણ વાત કરી રહ્યા છો. અહીં મારે એક પ્રશ્ન એવો પણ લેવો છે કે શું આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાન આપણને દર્શન આપે ખરા? તમે સરસ પ્રશ્ન કર્યો કે ભગવાનને યાદ કરીએ તો ભગવાન પ્રગટ થઈને આપણને દર્શન આપે છે ખરા? હા, આપણા શાસ્ત્રોમાં એવા અનંત પ્રસંગો છે કે ભક્ત ભગવાનને યાદ કરે છે તો ભગવાન તેને પ્રગટ થઈને દર્શન પણ આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો કુંડલના અમરા ભગત ને ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા હતા. એક વખત પ્રસંગ એવો બન્યો કે કુંડળ ગામની અંદર અમરા ભગતે રાત્રિના સમયે ઢોલિયામાં સુતા સુતા પડખા ફેરવતા ફેરવતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. આ નાદનો પોકાર શ્રી હરિએ ગઢપુરમાં સાંભળ્યો. મધ્યરાત્રિએ તત્કાળ માણકી ઘોડી ઉપર અસવાર થઈને અમરા ભગતની ડેલીએ ટકોરા દીધા. કમાડ ખોલતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને જોતા અમરા ભગત તો આભા થઈ ગયા. આ કોણ? આંખો ચોળીને સતેજ કરી, પ્રભુ આપ આ સમયે કેમ પધાર્યા છો? શ્રી હરિએ કહ્યું કે તું બોલાવે તો આવવું તો પડે ને. મેં ક્યાં આપને બોલાવ્યા છે? ત્યારે શ્રી હરિએ કહ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોણ કરતું હતું? અરે એ તો પ્રભુ મને હેવા પડી ગયો છે, ટેવ પડી ગઈ છે. ત્યારે પ્રભુએ કહ્યું ભક્ત મને પણ મારો ભક્ત સંભાળે એટલે ત્યાં પહોંચી જવાનો હેવા, એટલે કે મને પણ ટેવ પડી ગઈ છે. અમરા ભગતના મુખમાંથી શબ્દ સરી પડ્યા, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નહીં. આમ સ્વામિનારાયણ મહામંત્રના માધ્યમથી જે હરિને સંભાળે છે તેના માટે શ્રી હરિ તત્કાળ આવીને પ્રગટ થાય છે. તેથી આપણે ભગવાનનું સ્મરણ કરીને સંભાળીએ છીએ તો ભગવાન પણ આપણને સંભાળી લે છે, સંભાળે છે. એટલે કે ભગવાન આપણને આજે પણ પ્રગટ થઈને દર્શન આપે જ છે. તેથી આપણે ભગવાનને પ્રેમ ભાવથી સંભાળવા જોઈએ અને તેમનું બની શકે તેટલું વધુ સ્મરણ કરવું જોઈએ. સ્વામીજી, આપણે ભગવાનની વાત કરી, સાચા સંતની પણ વાત કરી. મારે અહીં પ્રશ્ન એ લેવો છે કે જો સાચા સંત પાસે જઈએ તો આપણને શું લાભ મળે છે? તમારો પ્રશ્ન છે કે સાચા સંતની પાસે જવાથી આપણને શું લાભ મળે છે? તો આ મહાભાગ્યવાન ભારતની ભૂમિ ઉપર અનેક સંતો પ્રગટ થયા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન જન સમાજના ઉત્થાન માટે સમર્પિત કર્યું છે. પણ એ સંત કોઈ પણ હોય, નરસિંહ મહેતા હોય, કબીર હોય, કોઈ પણ હોય, સંતો તો તારણહાર છે જે અનેકને ભવસાગરમાંથી તારે છે. તેથી જ કહ્યું છે ને, હરિ કૃપા તબ જાનીએ માનવ દે માનવ અવતાર, ગુરુ કૃપા તબ જાનીએ જબ છોડાવે સંસાર. લોઢું ભેગી આર તરી જાય, અરે ઘઉંના ભેગા કાંકરા વેચાઈ જાય, દૂધના ભાવે પાણી પણ વેચાઈ જાય. તેમ આપણે પણ જો સંતની સાથે ચાલીએ, સંત કહે તેમ કરીએ, સાચા સંતનો આશરો કરીએ તો સંતના ભેગા આપણે પણ ભગવાનના ધામમાં ચાલ્યા જઈએ. ખરેખર બીજાને માટે જીવન સમર્પણ કરનાર સંતોને ઘણી વખત આપણે ઓળખી પણ શકતા નથી. એક મરીઝની એક બહુ પંક્તિ સરસ છે, યાદ આવે છે. એવા માણસોની કરીએ શોધ તો સદીઓ નીકળે સદીઓ, જેને ખાબોચિયું માનો છો એ દરિયો નીકળે સાહેબ. સમાજની અંદર ઘણા બધા મહાપુરુષો એવા વિચરણ કરતા હોય છે કે આપણી વચ્ચે હોવા છતાં તેમને આપણે ઓળખી શકતા નથી. આવા જ એક સંત જેમણે પોતાના 100 વર્ષનું જીવન સમાજને માટે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર ને પ્રસાર માટે વ્યતીત કર્યું છે, છતાં પણ
મોટા ભાગના માણસો તેમનાથી અજાણ છે તેવા સંતનું નામ છે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ હતા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા. સંસ્કૃતિના પ્રચાર ને પ્રસાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ આ ગુરુ અને શિષ્ય ઈસવીસન 1948 આફ્રિકા ગયા હતા અને સંતોએ વિદેશની ભૂમિ ઉપર પણ જઈને સદા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ તેવો મેસેજ તેમણે સૌપ્રથમ આપ્યો હતો. છતાં પણ તેઓ અત્યંત સાદગી અને સરળતાથી તેઓ જીવ્યા છે, તેથી તેમને લોકો ઓળખી શક્યા નથી. જીવનપ્રાણ બાપાશ્રી કહે છે કે જે ભગવાનની મૂર્તિમાં સંતાય ને તેને સંત કહેવાય. ઉપરોક્ત સંતના જે લક્ષણો કહ્યા છે તે સર્વ ગુણોથી જે સંપન્ન હતા અને જેમને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ સ્વામી બાપાએ સૌપ્રથમ દીક્ષા આપી હતી તેવા સંત એટલે જ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી. શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થયા ત્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમના દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું ધર્મ ચિંતન અને સમાજ સેવા દ્વારા સ્વામીજી માનવ જીવનના પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના સત્કાર્યો અને સદવિચાર સમાજ માટે સદૈવ પ્રેરણા સ્તોત્ર રહ્યા છે. તો આવા વિરલ સંતોના જીવનમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ અને તેમણે સદાચારમય ભક્તિમય જીવન જીવવાનું શીખવ્યું છે તે પ્રમાણે આપણે જીવન જીવીને ભગવાનની ભક્તિ કરીને મોક્ષ સાધી લેવો જોઈએ એ વાત સારમાં સાર છે. જી સ્વામીજી, આજે આપણે ખૂબ સરસ વાત કરી. આગળ આપણે જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.